બોલો વેલાદ બાપાની જય 2000 પ્લસ પગથિયા ચડીને હવે છે ને આપણે વેલનાથ બાપુની સમાધિ છે ત્યાં જઈએ છીએ થોડોક ગિરનારનો ટ્રેક છે હાલવાનો તમે જુઓ થોડુંક છે બીક લાગે એવું તે પણ ફટાફટ આપણે વેલનાથ બાપાના સમાધિના દર્શન કરી આવી જવાનું છે અને બને ત્યાં સુધી છે ને એકલા ન આવું 7, 8, 10 જણા હો ત્યારે આવું હે છે કેટલે છોકરાઓ મોડું થાય ભેગું મોડું ને આપણે ક્યાં ઓલા લોકો દઈએ ગયા છે હા બોલે કો હાલન ભાઈ બોલે છે બધા એ વેલનાથ બાપુની સમાધિ કોઈ છે ને છે તો ખરા બધા હો ભાઈ 1 લાખ 2-3 જણાને બને ત્યાં સુધી ન આવવું તો અત્યારે થોડીક ભીંગ જેવું છે ફાઇનલી આપણે છે ને વેલનાથ બાપુની સમાધિ આવી ગયા છીએ અને આપણા ભાઈઓ જો અહીં કેટલા બધા છે જય વેલનાથ હાલો ભાઈ નજારો જો કાંઈ ઘટે નહીં હાલો એ કરે જય બોલો વેલનાથ બાપાની જય કેમ લાગે વેલનાથ બાપુ હે લોકેશન કેમ છે ઘણા ભાઈ કટાકા મને વાદળા થઈ દો વાહ કલેદા વાહ ઉતાર્યા ને ભાઈ લોકેશન જો ભાઈ સડી ગયા હો ભાઈ બધા કહે છે અને ઇતિહાસ છે સાક્ષી છે આ જો વાઘનાથ બાપુના પંજા છે ઠેઠ રાખો તો હાથ તમે રાખો તો લ્યો તો અને કાયદેસર તમે જો ઉભે જો કાયદેસરના પંજા છે અને તમે જો માત્ર 2100 પગથિયા ચડ્યા છીએ હજી આપણે છે ને 8000 પ્લસ પગથિયા ચડવાના છે એટલે હવે છે ને વેલનાથ બાપુની સમાધિથી વિદાય લઈને હવે આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે ઘણા બધા આપણા ભાઈઓ આવેલા છે અને 2 ભાઈઓ તો જો બહુ ઉપર ચડી ગયેલા છે નીચે ઉતરે છે ધીમે ધીમે સમજો કાસે કેવો વાદળા છે એ અમે દત્તાત્રેય સુરેશ ઓલો પાણી મંડી છે આવડો બાપુ છે નેથી પવન આવે કાંઈ મજા આવે ઓલો બાહુબલી નો કેવો ઓય ઓલો ગુંડો કાલ કે આવાજો આ બાજુ
રાજ્ય બંડા ઈ જો કબડા ઝીંગા ઈ જીંગા યાચો સુરેશ કરો તો સુરી ગયો તો કહો યાર કના ભાઈ મિલેગા મિલેગા બોલો ઓ કના ભાઈ એને હા કરી ગયો ખાઓ ખાઓ सबको मिलेगा अभी तो गोली चलेगी और खा खा हाँ तुमको भी मिलेगा तुम तो चिल्ला रहे हो ना अभी तो गोली भी नहीं चली और क्या क्या कर रहे सबको मिलेगा रे સૌથી વધારે થાય ગયો ને તો મારો ભાઈ બંધો શું કે ઘણા હવે તો પગ હાવ ના પાડી દે ના પાડી દેશે હે શું વાત કરે હવે ના પાડી દે છે ના પાડી દેશે પણ હાલવું તો પડશે જ ને કા હવે 5 સીડે ને 5 આટું હવે થોડું બાકી મૂકીએ આપણે શું કેવું તારે હે પગ હવે હાવ ના પાડી દે છે મારા ભાઈ બન જો આપણે બે બની સાહેબ હારે છે મોટા અને એ લોકો હારે છે એટલે સડાનો નગર જય ભોળાનાથ અને મૂકવાનું થતું નથી વેધર જોવો તમે વાતાવરણ જોવો એકવાર ખાલી વાતાવરણમાં કાંઈ ઘટે નહીં અલગ અલગ બધા મંદિરો અહીંયા છે પૌરાણિક જૂના મંદિરો ધરતીનું સાચું સૌંદર્ય જોવું હોય ને તો ગિરનાર આવવું પડે સાહેબ હે ધરતીનું સ્વર્ગ જોવું હોય તો ગિરનાર આવવું પડે अरे तेव्हा आम्ही फोटो काढले जातो ना आम्ही टाइम पण वरती नंतर खूप गर्दी होती જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ તમને બતાવશું બોલવામાં હાફ ચડી જાય આવું છે ત્રણ 3000 ફૂટ આપણે અત્યારે ઉપર છીએ જોઈ લ્યો લેવલ 3100 ફૂટ નજારો જો ઓફ માઇનર લેવલ આ ખાના છે ને